આ પેલા કરસનિયાની સાયકલ શી ભતની છે. એક તો આવડતી નહીં, હું વળી લઈને નીકળી જઈ. હવે હારું પેલીના ઘરે જાવ છે, પણ હવે જવું છે રીત. ગળા મારી બેનપણીને મળવા તો જવું પડશે. એને મળ્યા વગર થોડું ચાલશે. લાય જો કોઈ વચ્ચે ભીટકાઈ ગયું તો આજ 108 ફાઇનલ આવવાની છે. ભૂખી થઈ જા એ તૈર ખેતર હેડીને ચાલ લેવા જાવ. આ જો ડોસીન માગે તપકડવાની અલી એ અલા મારી હારી ચોથી આઈલી તું. તને નહીં ખબર પડતી વચ્ચે પછી મારે તારો બાપો આ બ્રેક આલી છે દબાણ તો આ તને આવડતી નહીં. આ મારી હારી આવડતી નહીં તો હું લૂમ લેવા લઈને આ તો હું શીખું, તારે શું લેવા દેવા. આ ગોમની ઉભે તો નેહરી પડી ને આ તો કાળસા મને ગમતી જ નહીં. જાનેથી કાળિયા મેડિયા તો મેકઅપ બેકઅપ કઈ ઠઠારું કઈ ચો હેડી આ મારી હારી કોકને મારી નાખશે. આ નેહર કાળસા ચોથી ભટકાઈ આ તગારું તોડી નાખ્યું. મારું ડોસી મારશે મને. મારી હારી તગારું નવું લાવવું પડશે. વાવાઝોડું આવ્યું જાનેથી કાળિયા મેડા વાવાઝોડી વાળીનો થઈ રહ્યો હે. એ હિરાલ હિરાલ એ હિરાલ અલા આજ તો શું પેલા કરસનિયાની સાયકલ પડાઈ લીધી. જો તો બધાનું પડાવતી જ પડે. અલા પડાઈ લીધી તમારા ગોમનો પેલો દીપલો ને ચોડી દીપલા તો પગે લૂલો કરી નાખ્યો. અલા એને ચો ઠોકી એ કાળ મુંડા ને એ આખા ગોમમાં આપણી વાતો કરશે હવે. અલા મને શી ખબર, કરવા દે જે કરતો હેડ આપણે સાયકલ લઈને ફરવા જઈએ. તું મને ફેંકીશ તો નહીં ફેંકું બીજા પેલા કરસનિયાની સાયકલ જેટલા તો ખરાબ બોલ્યો હશે આપણા તો નાખી દે એની સાયકલ. આપણે એમને છીએ તો પછી ચપ્પલ તો પહેર, ચપ્પલ પહેરો રોજ જા ફેંકીએ. હારી આ પેલી ચોથી વાવાઝોડું આવ્યું એવી મારી ગયો ને ભટકારી. આ પેલી રીના હીરાલા એના ઘેર પેધી છે. મારા આ બેયને ગોમમાંથી બહાર કાઢવી છે, પણ મારો દિયો સરપંચ એમનું હોભરે છે. જાનન તારા ઝઘડો કરવું એટલે કે આ તો બેનપણીઓ છે, આવે કોઈ પારકન રોકાય. પણ મારી માની સોગન હવે તો દીપાભા શીખ્યા છે. આ કાળસા પેલીના ઘેર આવે છે હિરલના, પણ બેને એવા ઝઘડા કરાવું ને એવી લડાવું ને કે કાળસા કદી આવે જ નહીં. આ ગોમમાં ના આવે, ગોમમાં હું આ દેશમાં ના આવે. ઇન્ડિયા બહાર મોકલી દઉં એવા ઝઘડા કરાવું. હિરલના ઘેર જવા દે, પણ અત્યારે તો પેલી કાળસા તો હશે. હમણાં બપોરે જાઉં તડકો વધારશો. ઘેર જવા દે હાલ તો હમણાં વાત છે બે જણીઓ. એ સરપંચ જો મારો જો સરપંચ ગોમ. બોલો દીપાભા. અલા સરપંચ ઉપર શું કરે હલ્યા? અલા ઉપર કોમ હતું જે તો ખાટલા ઢાળવા દીધો. હવે ખાટલા ને ગોદડા પહી કરજે સરપંચ. વાપરી લે તાર શું કરવાનું? પેલી ગોમની ઉતાર ને પેલી હિરલનું બેનું લે. અલા હું આખો દાડો એકને એક વાત લઈને આવો તમે દીપાભા. અલ્યા સરપંચ હેડ્યો આવતો તો મારી હારી સાયકલ કુની સાયકલ લઈ લઈ ઓમ ભટકારી યાર હોજો ચાર્યો પગમાં. ભટકાડી હો ફેંકી તો નહીં મારે ને. એટલા સરપંચ તારું કેવું કે પૂરા થઈ જો, પણ એના અમે કોઈ નહીં કહીએ. તમે હુઈજો તો શું વધો હે? આ મારું હારું સરપંચ એ ચોર છે. સરપંચ આજે મીટિંગ કરીને બે જણના થપ્પો લકા ભોડા કપાઈ દો ભોડા. સારું વધો નહીં હોજે મીટિંગ કરીએ, પણ કેના કાઢવાની મને એમ કે તું પેલા હિરલ ના કાઢો એટલે પેલી કિંજલ હું નોમ છે ની સહેલી કાળસાનું. આ બે જણીઓ ગોમમાં જોઈએ જ નહીં મારે. એવું હે? તું આજે મીટિંગ કરવી હે કે નહીં તારે? હા હોજે ગોમારામ ભેગો કરું હડો હું. આજે ભેગા કરીને કાઢ હારી કાળસાન. એટલે હોજો ચાલે પાટો બંધાવાના પૈસા નહીં ઠોકીશ. હોજે આવું 4 વાગે ભેગા કરતું. ભેગા કરીને તારા ગોબા પાડ નોકી કરી. હું ભેગા કરું ગોમારામ. બે ખેતર ફર્યો, ખેતરમાં તરબૂચ ઉધ્યું. આજ તો મસ્ત એક હોજે ફ્રીજમાં મૂકવું હે. ફ્રીજમાં મૂકી ઠંડુ કરી મસ્ત ચિલ્ડ રીતે ખાવું હે. કાપી બાપી મસ્ત ચીરીઓ પાડીને હેડો. કોઈ દેખાતું નહીં કેમ ગમમાં તારે બધાને જોવા. ના આખો ગાય હોત તો મજા આવે. એ જો પેલો બકરો જાય જો તારા ગમનો નવો બકરો. આ તરબૂચ મારું હે. અલ્યા તું કેટલી ખરાબ લોકોને લૂંટતી રહે.
ને તને કોઈ પ્રોબ્લેમ અલા આ પેલા સરપંચ મારા ઘેર આવશે ને હમણાં બધી ઉભેડને લઈને આવશે. બોલાય સરપંચને બોલા ગુંડામ તરબૂચ મારું સારું દે તાર. હેટ આજ તો ઘરે જઈને મસ્ત તરબૂચ ખાઈએ હેટ એ ત્યાં ઘરે ફ્રી છે મારા ઘરે આવડું મોટું ફ્રીજ. એવડું મોટું કરવા પાડી કપાળમાં નહીં. સરપંચ લા બોલ આ ગામમાં બે જણાનો તણાવ બહુ વધી ગયો હે. મારો કોક કરવું તો પડશે નહીં ઓ મારા સરપંચ એ વાત કેવી હે? શું કેવું છે બોલો તમારે કારસાએ મારું તરબૂચ લઈ લીધું. તરબૂચ લઈ લીધું ભગવાન મને ધક્કો મારીને કાઢી મેલ્યો. તને શું કર્યું મને તો સાયકલ જોકે અલા દેખાતું નહીં અને ઓખો આલ્યું કરવાની અને મને તો ધક્કો મારીને દે નેકર. મારે હવે કોક કરવું તો પડશે લોહડો ગોમો હેડો હેડો મિયમ. આ બેનો તો પડશે જ ને. ત્રાસ બહુ વધે. જીઓ આ પેલો જો આવો કાર્યો સરપંચ કાઢવા જ પડે. આ તો ગોમની બહાર કાઢી જ દઉં બધું પડાઈ જ લે. પેલા દીપાભા આ બે જણા પેલું બે ચંપાડીને લઈને આવ્યા પા કઈ ચંપારી એમ બે ચોપડીઓ કઈ ચોપલીઓ લે? પેલી હિરલ હા હવે આ બે દિયો લડવા દે તો હિરલ ના ઘેર જો ઓવા તે એ હિરલ એવડી મોટી થઈ ગઈ તો એના ઘેર ઠપકો હલવા જવાનો. અલા પણ ગોમમાં પંચ ભેગું કરો મો આ તો એના ઘેરનું પંચમાં હેડો ચોરામ બેહોન બોલાવો એ કાલસા એ મને ઠોકી લે ઓલા મારી કાલસા આઈ ફટકાઈ ઓય ઠોકી મને તો હોજો ચડાઈ દીધો લે. હું ફોન દેતો તો મને ઠોકી માર્યો હારું. આ જો આ બે જણિયોનો જેટલો તનવ કરી મારું તો તરબૂચ પડાઈ લીધું ને ધક્કો મારીને મારી કાઢી મારી મેલ્યો. સોગન તરબૂચ જેવાનું તરબૂચ પડાઈ લીધું ઓવે તેમ ડૂચો ના બે તાર તો જબરા દોત આમ કરી હા, મને ધક્કો માર્યો તો હું ભય પડી ગયો. ઓલા પણ ગુમો ના પાડો હાલો બે હિયારો પંચ ભેગું મારી કરી માની સોગન તે ડૂચો ભરવા જ નતો એમ તો વહી ચાલતી મને ભય ફેંકી મારે હું કરું? આ દોત હું લેવા બે વધારે હશે રાક્ષસ હેડો. હરી હરો સરપંચ આગળ વધો આમ ટીપલા જેવા સરપંચ તો તમે કહો વાપરતા નહીં ને રોડિયો પડી ગઈ હે તમારા ઘરની. સરપંચ હોભર બોલો તું ચોરામ જા હમ. હું આખા ગામના જગાડી ના આવું હમણાં પેલું માઇક લાવજો હેલો હેલો કરવાનું આખા ગામમાં બૂમ પડી ના આવું તું ભેગો તા પબ્લિક ને લેતો એ ચાર કાર્યા ગોમાં ભૂલતો ના સાંભળી લે હા ટસલ એવી કરવાની ને છેલ્લા ઉડાન તો બેના માથા વાઢી નાખવાના એવું હે? તું દૂચો ભરજે કોઈના હા. કોઈ નહીં. ઓ, તારા માટે તો હજાર લાવ્યો હેલો હેલો ગોમ વાળા હોભરી લેજો નાવા ધોવાનું લુગડા બુગડા ખાવા પીવાનું મૂકી દેજો ગોમમાં મોટી મેટર બની છે ના મારી જો આજે અમારું ખરાબ થયું કાલ તમારું થયું તો કહેતા નહીં ભેગા થઈ જો આ સરપંચના જોડે પેલો ટીબલાને આપણે જીતાડ્યો કાર્ય સરપંચના એના જોડે હેલો ફટાફટ ગોમ વાળા આવી જશો જ લ્યા ફટાફટ આવજો મારી માની છો નકર તમને હરકમાં આવશે પણ કોક કરો હવે. હું કરું? આ જઈને બેઠા હો. પોતિયું ફસાઈ ગયો સરપંચ ચોરો જેવો સતારો કોટાની વચ્ચે એ તો મેં વાયું છે એવું અને આખું ગોમ ભેગું કર્યું પેલી બે હિરોઈનો કેમ નહીં બોલાવી ઈ હિરોઈન બે આવા તો કહેવા જો ને તમારે તો સારું બને હે ને ના ના કીધું મેં હે? આ તો કોમ આવે ભેગું છે? કર્યું. બરાબર બોલજો દિયોરો નકર બોલવું જ પડે ને હા. તરબૂચ પડાઈ બેહો લીધું. દીપા ફટાફટ બોલાવી હું નહીં એક આસાન બોલાય હા બોલાવું આવે છે બોલાતા આવું નહીં. અઢા રૂપિયા લે છે લ્યા હા સર એ બોલાઈ લો જાલા પેલી બે કાસાઓન માર છે એકલો જતો ને બે જણા જતો જાલા બોલી બે આવજો. જણા. મારું હારું હોમે જ આવી રહ્યું હે વાવાઝોડું જવા જેવું નહીં. ચોરામાં જ આવે. ચોરામાં જ આવે હે હેડો આપણે નકર ગોબા પડી જાય અમને તો પાછું વધારે બોલાય નહીં. હેડો ચોરામાં જ આવે હે હેડો. મારું હારું આજ તો સરપંચે કોઈ ગામવાળાને ભેગા કર્યા હે. આજ તો બધાને મારું સરપંચનું સામે જો લે ગોડા એવું ના કરશે નકર પેલો સરપંચ મને ગાડી મેલશે અલ્યા ગોડી તને ગાડી મેલો મારા ઘરે લઈ જઈએ પણ આ સરપંચને છોડવું નહીં ફોડાને તડબૂચ મારું એના ફોડાના સુંદા કાઢી હા આઈ પંચાયતો આઈ તે આવી પેલા બીભાઈ છે લ્યા જો ભરાઈ રહ્યું કાઢ્યું બરાબર છે અલ્યા શાંતિ રાખો કે તમને ખબર મેટર થઈ જાય આ જો હરકરી જેવી અલ્યા એ તારે શું છે બોલા બોલ લા એ લડવા આયા તમે ઈએ આ તો એ શેનો બોલા વધારાનું સોટીની બેહો એટલે અલ્યા પંચ ભેગું સરપંચ શાંતિ કર્યું રાખો કે યાર તમે લા મેટર થાય સરપંચ વળી સરપંચ હે બોલાય ના અમને આ બેસજો. ભજેલા સરપંચ તું સકા મારા કરતા તો આ સરપંચ બની ગયા હે કે તમે હુલ્લુમ લે બેઠા છો સરપંચગીરી કરવા સરપંચને બોલાયો કને આ બે જણે તઈને જાણે કને બોલાયો બોલ કે તું બોલ કોક સરપંચ ન તમે મોટા દીપાવા તમે બોલો હવે ગોબા તો તમારા પાડ્યા તા વાત સાચી છે હે આમ તો કે હું પેલી બે જણીઓ આવે તો ઉલાડી મારું ને તું તો ડૂચા ભરવાનું કહેતો તો લ્યા એ મારો ધમકી ના આલ. એ શાંતિ રાખજે સરપંચ ના આગળ શાંતિ બેઠી રાખો તમે એ તું આવી દે ભાઈ શેનો બોલે
અલી એ તું પારકા ગામની છે અમારા ગામમાં પારકા પણ ગામની એટલે આ બધે દાદાગીરી ચાલશે અલા, સરપંચ જોડે મને તો વાત કોઈ કરવાની બોલવા છે. દો. તમે બોલો સરપંચ જ બોલો ખાતે બોલવાનું હોય. આ તમારા ગામની પંચાયત તો બંધ થશે. અવાજ નીચો રાખો દે દે સરપંચ માર્યા મારી માની સોગન હોય ને આવે છે. ઘોડમ મેલે સરપંચ લાકડીઓ ઉઠશે પણ લડવાનું નહીં. આ પંચ ભેગું થયું આપણું નહીં ક્યાં પતારી ફેવરો હો. તો તું ફેસલો લાવી દે આ બે ગામમાં ના જોઈએ મારે 70 વખત આવશું તું શું કરી લઈશ ફેસલો આવી જશે આજે ના આજે બંધ થઈ જાય સરપંચ ચોકના વચ્ચે ભોડા કપાઈ જાય સરપંચ સાચી વાત. આ બેને કાઢી મેલી આજથી. જો સરપંચ બોલ્યો મારો સરપંચ તમારે રહેવાનું કે રહેવાનું ગામમાં? ગામનો સરપંચ બોલો રહેવાનું વાત કે થઈ રહેવાનું? કાઢો નહીં ચાલે વાત કરો છો. કાઢો ના કે અમે નહીં જાવ માની સોગન આ કાર્યાલય સરપંચ કેને બનાવ્યો લ્યા બહાર કાઢો તમે આ ચૂંટણીમાં 2 દાડામાં બહાર જો એમાં તમે આ કાળજીબંધ સરપંચ બનાવી એ દીધો દીપા શાંતિ રાખ. મારા જ્યાં બના અહીં શાંતિ રાખ વાત કરું છું આવી છોકરીઓ ગામમાં જોઈએ કોક દારો લડવાન થાય તો આપણા ટેકામાં ઊભી રહે સરપંચ તો પછી મારી માની સોગન સરપંચ બદલવો છે ધરમ આટકાનો મારો ધરમ આટકાનો હે અલા, પેલા ધજાગરા બોલાવો. બનાવી દે સરપંચ મને બનાવી દો મારી માની સોગન હોભર બુઢિયા આ તો બે જણીઓ. તારા ના ઝેર આલ્યું તને ખબર છે ચો આગળ દોતમાં ઝેર આલ્યું છે હું લડું ને એટલે ડૂચા ભર મારી માની સોગન લોકોને હારા તૈન દારે હરકવા આવે ને અમને હારા 3 કલાકમાં આવે સરપંચ પાક્કો ખેલાડી લાવ કોને હરકવા આવે મારી માની સોગન ડૂચા ભરાવું 2 જણનો એવું હે? આવી લો સરપંચ હોય કોને બહુ માર્યો તો યાર આવા ને હા. બોલતા તરબૂચ. તરબૂચને થયું શું? તરબૂચ ને માર્યો તને માર્યો આવા ને આવા ગોળ બહુ તરાસ આલ્યો હે એ તરબૂચ જ લઈ લો હવે તમે ઉભા થો એ તરબૂચ આલી. તરબૂચ ની પરીક્ષ બે ને કાઢવાનું કરક ડકુ આલે હે મને હવે થઈ ગઈશ હું એવું હે? તો જા કો- એ માફાની બોલી જો સરપંચ હળકવા લાગ્યો. માફારી સરપંચ મારી તું જા બાહુબલી એ અરે આવો સરપંચ છોરાય અરે સરપંચ